કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાની લીલા નારિયેળના ટોપરા પાક બનાવવાનો છે. તો ટોપરાને છોલી અને છીણી લેવાનું છે. પછી આપણે ઘી લેવાનું છે એક પેનમાં અને કાજુ અને બદામને સાંતળી દેવાના છે. પછી કાઢી નાખવાના છે. પછી એમાં જ આપણે ટોપરાને છીણીને પણ વ્યવસ્થિત સાંતળી દેવાની છે. થોડી અધકચરી સંતળાઈ જાય પછી આપણે એમાં કેસરવાળું દૂધ નાખવાનું છે, એટલે થોડો કલર સરસ યલો જેવો કલર આવે તે માટે. પછી પાછું સાંતળવાનું છે. અને પછી આપણે પાછું એમાં એક વાટકી જેવી મેં એમાં ખાંડ નાખી હતી. ખાંડ ઓગળી જાય પછી આપણે એમાં 1-1.5 વાટકી જેવું મેં દૂધ નાખ્યું હતું. મલાઈવાળું દૂધ લેવાનું છે. ત્યાર પછી આપણે બરાબર સતત હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી દૂધ અડધું ના બળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. પછી એમાં મેં ઇલાયચીનો પાવડર નાખ્યો હતો અને 1 ચમચી જેવી મેં મલાઈ નાખી હતી. ફરીથી હલાવવાનું છે. આપણું દૂધ ઓલમોસ્ટ અડધું બળી ગયેલું છે. પછી એમાં કાજુ બદામના જે ટુકડા કર્યા હતા જેનો પાવડર તે નાખ્યો. હવે બરાબર હલાવી દેવાનું છે. આપણું દૂધ બળી ગયું છે, ઘી ઉપર આવી ગયું છે. ટોપરા પાક આપણો તૈયાર છે. થાળીમાં કાઢી લેવાનો છે અને પછી એમાં કાજુ બદામથી ગાર્નિશિંગ કરીને